એટીન લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં હરાજી બાદ દુકાનો ન મળતા ગુજરાત હાઉસિંગ બોર્ડ ઓફિસ પર દુકાનદારોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો। भाजप तेरी पर्चीवाड़ी नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी पर्चीवाड़ी नहीं चलेगी, नहीं चलेगी। गुजरात हाउसिंग बोर्ड વડોદરા શહેરના દુકાનોની હરાજી કર્યા બાદ દુકાનો ન મળતા ગુજરાત હાઉસિંગ બોર્ડ ઓફિસ પર સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો, જેને પગલે ગુજરાત હાઉસિંગ બોર્ડના એક્ઝિક્યુટિવને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની વાતો ના સાંભળતા ઉગ્ર વિરોધ થયો હતો અને અધિકારીઓએ રજૂઆત બાદ જણાવ્યું હતું કે અમારે ગાંધીનગર જવું પડે તેવું કંઈ છૂટા થઈ ગયા હતા, જેને લઈને દુકાનદારો ઉગ્ર વિરોધ કર્યો હતો। સાથે જ ગુજરાત પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના નેતા વિરેન્દ્ર રમીને સાથે રાખી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો અને જો આગામી સમયમાં દુકાનો નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી રજૂઆત ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને કરવામાં આવી હતી। આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર રામી મીડિયા સમક્ષ માહિતી આપી હતી। આવી રીતે વાત ના કરો તમે સાહેબ નથી અમદાવાદ છે। एक मिनट यार बच्चा बोल हमें मंजूरी हमें जाते हैं। अरे पर મારી જગ્યાએ લખો 25 લાખ રૂપિયા તો તમે શું કરો? અરે ભાઈ તમારી પણ તમે લખો 25 લાખ રૂપિયા એનો મતલબ એવો નથી કે તમને એલોટ થઈ ગયા, તમારે મંજૂરીમાં મોકલવું પોલીસોની ધમકી આપો છો, પોલીસની ધમકી આપો છો। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગોરવા ફેઝ 5 ની અંદર 49 જેટલી દુકાનની હરાજી કરવામાં આવી। હરાજીના ટાઈમ પર લોકોએ જે બેઝ પ્રાઇસ હતી એ ભરી, પરંતુ જ્યારે હરાજીમાં એક ફાઇનલ બીડ પર જ્યારે ફાઇનલ બોલી બોલાઈ ગઈ, લોકોને દુકાનની ફાળવણી કરવાનો સમય આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકોને હવે અત્યારે આંખો ખુલી છે। આ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી સરકારે હવે આંખો ખુલીને આ લોકોને એવું કહે છે કે હવે તમને દુકાન નહીં એલોટ કરવામાં આવે। કેમ નહીં એલોટ કરવામાં આવે? તો કે ભાઈ પૈસાની બોલી ઓછી બોલાઈ તો તમારે બેઝ પ્રાઇસ વધારે રાખવી જોઈએ ને। પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારની અંદર અધિકારીઓ અને તંત્રીઓ સંત્રીઓ અને મંત્રીઓ ભરાઈ ગયા છે, ત્યારે આજે ગુજરાતની પ્રજા દુઃખી થઈ છે। પણ આની અંદર અમારે સુપ્રીમ કોર્ટ જવું પડશે, હાઈકોર્ટ જવું પડશે, જઈશું, પણ આ લોકોને ન્યાય અપાઈશું।